તો આતંકીઓની નાપાક હરકત સામે આક્રોશ આતંકી હુમલા પર આચાર્ય સૂર્યસાગરજી મહારાજે નિવેદન આપ્યું છે। ધર્મ પૂછીને 26 લોકોની આતંકવાદીઓએ હત્યા કરી છે। એક આંસુ પાડશે અને બીજો આંસુ લૂછશે। સૂર્યસાગરજી મહારાજે કહ્યું છે દરેક દેશ વિરોધી ઘટનામાં આ લોકોનો હાથ હોય છે। पहलगाम में धर्म पूछ करके गोली मार दी गई। 27 से ज्यादा हिंदुओं की हत्या कर दी इन मुसलमान आतंकवादियों ने। अब दिखावे के लिए ये कैंडल मार्च निकाल रहे हैं ये मुसलमान हिंदुस्तान में कि हम तो शांति दूत हैं। याद रखना हिंदुओं, इनकी बातों में बहकावे मत आना। ये तुम्हारी हत्या करने के लिए ही तुम्हारे साथ तुम्हारे आंसू बहाने के लिए आएगी। एक आंसू बहाएगा और एक तुम्हारे आंसू पूछेगा। वडोदरा में, अहमदाबाद में, गुजरात में कई जगह पर शांति यात्रा निकाल रहे हैं कैंडल मार्च मुसलमान। 26/11 अटैक हुआ, उस समय इन्होंने पटाखे फोड़े वडोदरा में, अहमदाबाद में। सोहराबुद्दीन एनकाउंटर हुआ, इन्होंने भारत माता का अपमान किया और पाकिस्तान जिंदाबाद के नारे लगाए। हर देश विरोधी घटनाओं में इनका हाथ होता है। याद रखना हम इनके बहकावे में नहीं आएंगे। जो भी हिंदू या जो भी नेता इनकी यात्रा में कैंडल मार्च में शामिल होगा वो भी हिंदुओं का हत्यारा होगा। सावधान, हिंदू ही हिंदू का भाई है, मुस्लिम हमारा भाई नहीं। तो आतंकी हुमला पर प्रतिक्रियाओं पण सामे આવી રહી છે। આ 4 આતંકીની તસવીર પણ આપ જુઓ। કેટલાક સ્થાનિક આતંકીઓની પણ સંડોવણી હતી। એના સાથે પાકિસ્તાનની સંડોવણી પણ ખુલી છે। પાકિસ્તાન ક્યારેય ન ભૂલે તેવો પલટવાર ભારત કરવાની તૈયારીમાં છે। પાકિસ્તાને ત્રિસ્તરીય વજ્રઘાત કરવાની તૈયારી છે। તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો પર પણ કાપ મુકાઈ શકે છે। સામરિક સ્તરે પણ ભારત ઐતિહાસિક કાર્યવાહી કરે તેવી સંભાવના છે। પુલવામા અને ઉરી કરતા પણ મોટું એક્શન લેવાની તૈયારીમાં છે ભારત અને વિશ્વભરના દેશો હાલ ભારતના સમર્થનમાં આવ્યા છે। પછી યુએસ હોય કે રશિયા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, તમામ મોટા દેશોએ ભારતને સમર્થન જાહેર કર્યું છે। પહલગામ હુમલામાં આતંકીઓના સ્કેચ જાહેર કરાયા છે। પર્યટકોની પૂછપરછ કર્યા બાદ આ સ્કેચ તૈયાર કરાયા છે। 2 આતંકીઓ પશ્તૌનમાં વાતચીત કરતા હતા। હુમલાખોરોમાં 2 વિદેશી આતંકી હતા, જ્યારે સ્થાનિક આતંકી બિજબહેરા અને ત્રાલના પણ સામેલ હતા। આ હુમલામાં આતંકીઓએ AK-47નો ઉપયોગ કર્યો હતો અને AK-47 દ્વારા જ આ તમામ મુસાફરો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આતંકીઓની તસવીર પણ આપને દેખાડી રહ્યા છે અને બાજુમાં એ તમામ જે 26 મૃતકો છે તેમને પણ શ્રદ્ધાંજલિ ગુજરાત ફર્સ્ટ પણ અર્પણ કરી રહ્યું છે। મહત્વનું એ છે કે તમામ મૃતકોમાં મોટાભાગના પુરુષોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એક લોકોને ધર્મ પૂછીને તેમને ગોળી મારવામાં આવી હોય તેવો પણ પ્રવાસીઓનો દાવો છે। હાલ તો જે 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે તેમના મૃતદેહને પણ વતન પરત લાવવાની તૈયારીમાં છે સરકાર। શ્રીનગરથી ફ્લાઇટમાં મુંબઈ અને મુંબઈથી પછી તેમના વતન પરત લાવવામાં આવશે। એ 3 ગુજરાતીના મૃતદેહ તેમના પરિવારને પણ લાવવામાં આવશે। પહલગામમાં જે આતંકી હુમલો થયો છે દેશભરમાં શોકનો માહોલ છે। લોકો આક્રોશિત થઈ ગયા છે। બસ એક જ માંગ કરી રહ્યા છે કે ભારતના સ્વર્ગને હવે આ નર્ક બનવાથી બચાવો। ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના બીજી વાર ક્યારેય ન ઘટે અને તમામ લોકો હવે સરકાર પાસે એ જ ગુહાર લગાવી રહ્યા છે કે આવી ઘટના ક્યારેય ન ઘટે। આ દ્રશ્યો સૌથી મહત્વના સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારબાદ તેઓ તરત રવાના થઈ ગયા હતા કાશ્મીર જવા માટે અને કાશ્મીરમાં જઈને તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી। આ સાથે જ જે ઘાયલો છે ઘાયલોની મુલાકાતે પણ પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। દેશના ગૃહમંત્રી છે જે 17 જેટલા લોકો ઘાયલ હતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા અને તેમની મુલાકાત લીધી। તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરી રહ્યા છે અમિત શાહ। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે અને એક તરફ જે મૃતકો છે તેમના પરિવારમાં આક્રંદ છે, બીજી તરફ જે ઘાયલ છે તેમના પરિવાર સાથે મુલાકાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે। તમામ લોકોને સહકાર આપવાનું પણ અમિત શાહ જાણે કે એક પ્રકારે આશ્વાસન આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અમિત શાહ મૃતકોના પરિવારજનોને પણ મળ્યા હતા, તેમણે આશ્વાસન સાંત્વના પણ આપી હતી અને જે ઘાયલો છે એ ઘાયલોને પણ સરકાર દ્વારા પૂરી મદદ કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન જાણે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રશ્યોમાં આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। સરકાર ત્વરિત એક્શનમાં આવી ગઈ હતી જેવી જ આતંકી હુમલાની ઘટના સામે આવી અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરત જ કાશ્મીર જવા માટે રવાના થઈ ચૂક્યા હતા। આ એ સમય હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા અને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે હતા તેમના પરિવારની સાથે। શાંતિમય રીતે જમ્મુ કાશ્મીરમાં લોકો ફરવા ગયા
રહ્યા હતા, ઉનાળાનું વેકેશન હતું અને એ દરમિયાન આતંકીઓ અચાનકથી આવે છે, એકાએક અંધાધૂંધ ફાયરિંગ કરે છે, એક એક વ્યક્તિને ધર્મ પૂછીને તેમના ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે અને ત્યારબાદ આ આતંકીઓ ત્યાંથી ફરાર થઈ જાય છે। જો કે આ આતંકી હુમલામાં જે 26 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 17 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે। દેશભરમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે। વિશ્વભરમાં આ આતંકી હુમલાની ઘટનાની નોંધ લેવામાં આવી છે। ભારે હૃદયથી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે। પહલગામ આતંકી હુમલામાં અમિત શાહે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। સાથે જ અમિત શાહ જે ઘાયલો હતા તેમના પરિવારજનોને પણ મળ્યા અને તેમને પણ સાંત્વના પાઠવી, તેમને પણ આશ્વાસન પૂરું પાડ્યું છે સુરક્ષાની, જાણે કે આમ બાંહેધરી આપતા હોય કેન્દ્રીય ગૃહમંત્રી, તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જરા વિચાર કરો કે ઉનાળાનો સમય છે, બાળકો સાથે તમે વિચારી રહ્યા હોવ કે સામાન પેક કરીને, ફ્લાઇટની ટિકિટ્સ બુક કરીને આપણે જમ્મુ કાશ્મીર ફરવા જઈશું। વિશ્વભરના લોકો જ્યાં ફરવા માટે આવતા હોય છે, જે એક સ્વપ્ન હોય છે કે એક સ્વર્ગ જોવાનું સ્વપ્ન તમામ લોકોનું હોય છે અને એ સ્વર્ગ જોવા જ્યારે લોકો જાય છે અને તેમની આખી જિંદગી એ સ્વર્ગ જોવામાં નર્ક બની ગઈ હોય, થોડીક જ ક્ષણોમાં આખી જિંદગી વેરવિખેર થઈ ગઈ, તે પ્રકારના આ દ્રશ્યો અહીં જમ્મુ કાશ્મીરથી સામે આવ્યા છે। લોકો બેગ પેક કરીને હોશે હોશે ફરવા ગયા હતા, આટલો ખર્ચો કરીને કે કાશ્મીર જોવા જઈએ છે, કાશ્મીર ફરવા જઈએ છે। આજુબાજુના લોકોને કહેતા ફરતા હતા કે અમે તો કાશ્મીર જઈએ છીએ, કાશ્મીર જઈને આવીશું, પરંતુ શું ખબર હતી કે કાશ્મીર જઈને બેની જગ્યાએ માત્ર એક વ્યક્તિ પાછો આવશે, કાશ્મીર જઈને આખો પરિવારનો માળો વિખેરાઈ જશે। કોને ખબર હતી કે કાશ્મીરમાં આતંકીઓ આવી રીતે આખા પરિવારને વેર વિખેર કરી નાખશે? કોણે વિચાર્યું હતું, ક્યારે વિચાર્યું નહોતું કે કાશ્મીરમાં આતંકવાદીઓ ધર્મના આધારે એક એક વ્યક્તિને ગોળીઓ મારશે? મહિલાઓને છોડી દેવામાં આવી છે અને પુરુષોને ગોળીઓ મારવામાં આવી છે। કેટલાક તો એવાય કિસ્સા સામે આવ્યા છે જ્યાં પત્નીની સામે જ તેના પતિના હૃદયમાં ગોળીઓ ધરબી દેવામાં આવી હોય, અને એ પણ ધર્મના આધારે, માત્ર ધર્મ પૂછીને એવું પણ પૂછતા હતા કે શું તમને એ બધા નિયમો, એ બધી પ્રાર્થનાઓ આવડે છે? નથી આવડતી તો ગોળી મારી દો। ક્યાં સુધી આવું ચાલતું રહેશે? તમામ લોકોએ વિચાર્યું પણ ક્યારેય નહીં હોય કે કાશ્મીરમાં આવી ઘટના બનશે। ઉનાળાનો સમય હતો, તમામ લોકો એ સ્વર્ગ જોવા, એ સ્વર્ગ નિહાળવા માટે કાશ્મીર ગયા હતા અને એ સ્વર્ગ નિહાળવાના ચક્કરમાં તેમની જિંદગી આખી નર્ક બનાવી કાઢી આ આતંકીઓએ આવીને તમામ લોકોને ઉપર એવો હુમલો કર્યો છે કે આ ભારત નહીં, વિશ્વભરના દેશો આ આતંકી હુમલો ક્યારેય નહીં ભૂલી શકે। આતંકી સામેલ હતા, એમાંથી 2 વિદેશી આતંકી પણ હતા અને 2 સ્થાનિક આતંકી હોવાની પણ માહિતી છે। લોકોના મનમાં હવે આક્રોશની સાથે દુઃખ છે અને એ જ આગ ફાટી નીકળી છે કે હવે આનો અંત આવવો જોઈએ, હવે આ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ। હજુ કેટલા પરિવારો વેરવિખેર કરવા માંગે છે આ પાકિસ્તાનના આતંકીઓ, એ સવાલ ઉઠી રહ્યો